એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે જ્યાં શબ્દ ને સુરતાના મરદેવા હશે એવાને લીધા હોય ગુરુના લક્ષ્ય લગા સ્વયંવર ગુરુજીના દેશમાં સુરતેનો સગપણ ગુરુએ કોણ સાકર રે સાઈ લેશે જેને પીયું મરાની હોય પ્યાર સ્વયંવર સદગુરુજીના દેશમાં કે ગુરુનો દેશ એવો છે કે જ્યાં કાયમિકને માટે આનંદ છે, કાયમિકને માટે ઉસરણ છે, ત્યાં ક્યારે કાળી સાયા ઢળવા. એટલે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા ના. છેલ્લો યોગ સુરતા અને શબ્દનો છે. આપણે કહે ને યોગ એટલે શું, પણ એ યોગ બીજા યોગ કરવા પડે. અને સુરતા અને શબ્દનો યોગ જે થયો એ પછી યોગ નથી, પછી તો એ એક રૂપ થઈ ગયું, પછી એમાં જુદાપણું જ નથી. એ છેલ્લો યોગ છે, હારામ હારો યોગ. તો સ્વયંવર સદગુરુના દેશમાં સાવાળા જલ્દી નીકળવા નથી. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. જ્યાં સુરતા અને શબ્દના યોગ થાય છે. બધે લગ્ન લૌકિકની અંદર બીજા બધા થાય છે, પણ સુરતા અને શબ્દના લગ્ન તો સદગુરુના દેશમાં એ એક જ ઘરે એવું છે કે ગુરુ અને સુરતાનો યોગ કરે છે. નકર સુરતા બધે ભટકે છે. અરે ભટકવાની ક્યાં કરો, વિખાય કે કટકા થઈ ગયા છે. પણ એ સાંધો એ તાર સદગુરુ મેળવે, સદગુરુ થી જે મેળવ્યું. કારણ કે સુરતા શબ્દ સ્વરૂપનું ભાન, સુરતા નામનો બીજો કે આગે તાર નાખવો નથી, પણ સ્વરૂપનું ભાન જે તમારામાં શ્વાસોશ્વાસ હાલે છે એની ઓળખ. બીજી રીતે કહીએ તો સ્વરૂપ તમારાથી જુદું ન રહે, એ સુરતા એક. કારણ કે એનાથી વેળું નથી, એક તાર થઈ જાય, નક્કી એકાકાર. તો એ યોગ સદગુરુ કરે છે. ગુરુનો દેશ બે રીતે છે. આપણે એમ થાય ગુરુનો દેશ ક્યાં આવ્યો છે, તો એક તો જે તમને દેહ કરીને ગુરુને મળ્યા ને, એ ગુરુનો દેહ છે, એ ગુરુનો દેશ. બીજો અત્યારે તમે બેઠા એ ગુરુના દેશમાં જ છો. ક્યાંય બીજી આમ કે દૂર છે ને એવું કઈ છે નહીં. અને બીજું જે તમારામાં શ્વાસોશ્વાસ જે હાલે છે, શબ્દ બ્રહ્મ સ્વરૂપે ગાજરીઓ ઘટોઘટની માલિપા, એ અખંડ ગુરુ છે, એ અનાદિથી છે,
એ બધાયના ગુરુ છે. શિષ્યના ગુરુ ઈ અને ગુરુના ગુરુ ઈ. અને એની અંદર જે સાધક ગુરુ દેહે કરીને હતા એ ગુરુ રૂપની અંદર ભળીને જે ગુરુ જ્ઞાન આપે એ ગુરુ રૂપે અકર્તા છે. તો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ સુરતા નાર જે મરજીવા હશે એ આ વિવાને માનશે. આ લગ્ન તો ભાઈ ભાગ્યશાળી હોય એ કરે. શ્વાસના કાંઈક હાથ ગણના ખોટા થાય ભજનના. આમાં બધું એની રીતે પછી હોય ને. ભજન કરે તો આ ભાવ થાય. ભજન કરે તો સૂક્ષ્મણાની લેજ આવે. તો પરણે શબ્દને સુરતા નાર મરજીવા હસિયા વિવાને માણસે જેને લીધા હોય ગુરુના લક્ષ્ય, જેને ગુરુનું લક્ષ્ય લીધું છે, સદગુરુનું લક્ષ્ય ગ્રહણ કર્યું છે, લીધા હોય ગુરુના લક્ષ્ય લગા. સુરતીનું સદપણ સદગુરુએ કીધું. જે આપણી બાર વૃત્તિ વિખાઈ ગયેલી છે એને એકઠી કરી અને તાર ગુરુથી મેળવી દીધો. એ યોગ કે સદગુરુએ કર્યો. સદગુરુ જે તમને દેહ કરીને મળે ને બને ત્યાં લગન એને ભૂલાય નહીં. આપણે એક કાંટો લાગ્યો હોય તો માણસ ગણ ન છોડે. પણ છતાં સંતોએ એમ કીધું છે કે ગુરુના દેહને અમને ભૂલી જાવ તો કે વાંધો નથી, પણ તમને લક્ષ્ય બતાવ્યું ને એને તો ભૂલતા જ નહીં. એ અખંડ ગુરુ છે. મહાપુરુષો જે નિશાન લક્ષ્ય બતાવે છે એ હોળ વાલને એક રતી છે. એટલે સુરતીનું સદપણ સદગુરુએ કીધું ઊંચું કુળ અવિનાશ. મીરાબાઈએ એ જ કીધું ને કે કુળ સદની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું, મારા ગુરુજીએ મુહૂર્ત સારું લીધું અને મારું પરિભ્રમથી સદપણ કીધું. સુનમાં સાસરીઓ મારે હવે બૈયરિયું લાગે છે અમને ખારું, મારા પિયુજીનો સત્સંગ ઊંડો, બૈયર લાગે છે ભૂંડો. નુરતા નંદલ અમારે સુરતા છે અમારી જેઠાણી, સુખસમણાની સેજુ છે રૂડી પેરી છે મેં તો અંબર સુડી. જુઓ આ બધા જેના નિશાન એના નામના જેને સુટલા પહેર્યા ને એ બધા નિર્ભય કે કોણ જાણે કેવો એને આનંદની લહેર છે ને એના આમ જગતને લુયા હાવ ગાંડા જેવા દેખાણા. જગતની મર્યાદા છે, કુળની મર્યાદા છે, એ સંતોને બહુ મહત્વની હોતી નથી. ગુરુ મર્યાદા, ધર્મ મર્યાદા, સત્ય મર્યાદા એ એને ધારણ કરી. બાકી લૌકિક મર્યાદામાં તો લાજ કાઢે ને ગાડી દિવાલા જન ગાડી ટોસડાઈ કરી. આ મર્યાદા છે એ કદાચ ગમે ત્યાં હોય તો એના દિલથી કે એની અંતરથી માફી માંગવાની વાત તો એક રહે, પણ ભૂલ ન થવી જોઈએ. એક વાર જો જરાક ઠોકર કે નો ઠપકો લાગ્યો તો એને વળ એવો આવી જાય કે ન થવું જોઈએ. પણ આ તો આપણે લૌકિકમાં કેવું હોય કે એને ભૂલ હોય તો આમાં એને એક કીધું હોય 10 હવડા મારી એકની વાહન પડી ગયા કે આ ભલે કામ કરે. માટે આ યોગ મારા સદગુરુએ કીધું ઊંચું કુળ અવિનાશ. ઊંચામાં ઊંચું કુળ જો હોય તો એ ગુરુકુળ છે. આપણે નામ પાડવી એ ગુરુકુળ નહીં હોય. ગુરુનું કુળ એટલે જ્ઞાન કુળ છે, જ્યાં ભગવાનના અવતારો થાય છે, જ્યાં દેવોનો વાસ છે. શીલ, સંતોષ, ક્ષમા, ધીરજ, ધારણ, વિનય, વિવેક વગેરે પ્રકારના ગુણ જે રહેલા છે એ ગુરુ સ્વરૂપમાં રહેલા છે. 10 અવતાર લીના સદનામે આવા અનંત રત્નો, આવા અવતારો થયા એ તત્વમાંથી હજી એવા યુગ પુરુષ કે અવતારા જગતની સ્વરૂપ હજી એમ નામ જ છે. એટલે ઊંચું કુળ અવિનાશ, સાકર વેસાણી સાસા ભાવની, લેશે જેને પીયું મળ્યાની હોય પ્યાસ. સાસા ભાવરૂપી સાકર વેસાય છે, પણ જેને ભગવાનની ભૂખ તરસ છે ને એ લઈ લે.
બાકી અન્યને એવા સંત એવા મહાપુરુષ જે એને ભૂખ હતી એ ઓળખી ગયા, એને સેવી લીધા, માણી લીધા, એના કામે થઈ ગયા, એના બની ગયા. સંતો એના બની ગયા ને હોય એના કરી લીધા. અરસપરસ એક. બાકી સંતો જગતે ગાય અપનાવીને મોટા કર્યા એવું નથી. એને તો નિંદ્યા છે, પણ એના ભક્તો હતા એને લઈ લીધા. આ તો અમારા છે. જોતા રે અમને મળ્યા સાસા સાગરના મોતી. આ સંસાર સાગર ની અંદર થી એવા સંતોએ મહાપુરુષો એને ઓળખી ગયા કે ઉગારામ તો અમારા છે. ઉગારામ લાભો બાપા કે છે આ તો અમારા છે. આ સંતો જે ઓળખી ગયા એને ઓળખ્યા. બાકી પાડોશમાં રહેતા તોય ન ઓળખાય, એક દિવાલે રહેતો ન ઓળખાય, ને આવડા ક્યાંના ક્યાંય રહેતા ઓળખી ગયા. એના હોય તમારા હશે તમને બચશે. ખુદ કે છે એમ ભગવાન છે ને ભક્તના છે. એટલે આ યોગ સદગુરુ કરી દે છે. મળી કે છે જયારે સગપણ થાય ત્યારે પછી લૌકિકમાં આપણે લગ્ન લખીએ અને લગ્નિયાને મોકલે. પણ લગ્નિયો એવો હોવો જોઈએ ક્યાં ગામત્રા વિશે ન કરવો જોઈએ. નિશાન લીધો અહીંથી ભલે 100 કિલોમીટર જવાનું હોય અને હગા આવતા હોય એના મિત્ર આવતા હોય, પણ લગ્ન લઈને જાય થી ક્યાંય રોકાવાનું હોય. સીધું એ જાય વ્યવહારનું ફરજ એને નજરમાં ઘૂમવું જોઈએ. કાળજીથી જાય તો લગ્ન ધાર્યા ભૂગે. જેને તેને લગ્નિયાને મોકલાય. એવા લગ્નીના લગ્ન રે બંધાવ્યા રે. એ લગ્નીના લગ્ન મોકલ્યા પંડિત પુરાણાનંદ રે. એવા માસ એ મંડપ રોક્યા ગુરુએ મદન. કીર્તના રોક્યા છે થાંભલે. સ્વયંવર ગુરુજીના લગ્નીના લગ્ન બંધાવ્યા મોકલ્યા પંડિત પૂર્ણાનંદ. ભજન ભક્તિ છે એ લગ્ની ની વાત છે ને ગુરુ થી લગ્ની લાગવી એ કઠણમાં કઠણ. બધામાં લગ્ની લાગે પણ ગુરુમાં લગ્ની લાગવી બહુ કઠણ. કેમ કઠણ? તમને પૈસામાં લાગે, બીજા કોઈ કાર્યની માલપા બધે લગ્ની લાગે, પણ ગુરુમાં લગ્ની ન લાગે. કેમ ન લાગે? એમાં દેહ દેખાય. ગુરુનો દેહ દેખાય એટલે દેહના કર્મ દેખાય. સાહેબ કબીર કહે છે કે ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા બિન પાર ન પહોંચે જીવ પરલે હો જાય. લગ્ની એને કહેવાય છે ગુરુજી જ્યારે તમને ભગવાન દેખાય. એ ભાવ થાવો કઠણમાં કઠણ છે. ભલે આમ બધા ભગવાન જેવા પણ હાવ ભગવાન તો ન જ કહેવાય. હાવ થોડા ભગવાન. હા ભગવાન જેવા ગણાય. ઘણા ગુરુ
પછી બીજે બહાર હોય ને વાતો કરતો ને એમ જે હા એ ફલાણા ભગત ને હા એની હારવારી હોત જોડાઈ જતા નથી. નો ભાવ થાય, કઠણ છે. અને જેને કઠણ મટી ગયું, જેને વળું, જેને નક્કી થઈ ગયું, એનો ભટકાર મટી ગયો. તો લગ્નના લગ્ન બંધાવ્યા, મોકલ્યા પંડિત પૂર્ણાનંદ. એકવાર અમારે એક કોઈ ભક્ત હતા, મને કે તમે ગુણ આવ્યા થઈ ગયા, તમે 100 ભજનમાં 2 શકો. કીધું આપણે 2 ને 1 તો એ તો ઠીક છે બાપુ, પણ તમારો મૂળ મુદ્દો હોય એ કયો ને. કીધું 1 ને 2 તો અમે તો આમાં તો 1 હોય 2 હોય, એ ક્યાં મહત્વનું છે? તો ઠીક છે, ઘર પરિયાણ હોય તો હા. ભક્તિ માર્ગમાં ઘર પરિયાણ થાય તો મજા. જો આ તમે અત્યારે બેઠા ની ઘર પરિયાણ છે, નકર તમે 2 ઈ નો એકો. કારણ કે ઘર પરિયાણ હોય બહાર જવું પડે. પાસ પછી 500 માણસ જે તમારે ઘેરે જમે રોટલો ખાય અને મહેમાન આવે ને એ ઘર પરિયાણ હોય તો થાય ઉત્તમ. પણ કદાચ કે ઘર પરિયાણ અમારે કરવા છે પણ નિર્મ્યાન આવતું, ક્યાંક થાંભલે વાંચી, ક્યાંક થાંભલા વાંકા છે. થાંભલે વાંકી હારી, પણ થાંભલો વાંકો હોય ને એ ઘણો ખરું પડાળ નીકળવું પડે. એટલે થાય તો ઘર પરિયાણ, નગર મન પરિયાણ કરી લેવા. બાપુને કીધું, બાપુ એમાં ઠીક છે 1 ને 2 તમે વાત કરો, એ વાત તો બરોબર છે, પણ તમે બાપુ અહીં મારી હારે છો તો તમે અહીં જમી લ્યો, ત્યાં અમારી માં જમી લે, એની ભૂખ ભાગીદાર એમ થોડું ભાગે. તમને તરત લાગી હોય તમે અહીં પાણી પી લો, કે એના પાણી પી લે તમે અહીં ન પીવો જ નહીં આવે, એમ ન હાલે. મારે પીવું જ પડે. મને ભૂખ લાગે મારે ખાવું પડે, મને ઠંડી હોય મારે ઓઢવું પડે. ઈ આમ ઘેરે ઓઢી જાય, આમ બીજે ઓઢે, હું એમના માટા મારું કે આમ પકડી દેવી. એ તો એકલો જન્મો ને એકલો જવાનો, સ્વતંત્ર છે. તમારી કમાણી તમે જોઈ શકો, તમારી કમાણી અન્ય ન જોઈ શકે, અને જોવે તો એની જણ જોઈ શકે એનું. બાકી એ દ્રષ્ટિમાં તો જેની કમાઈ હોય ને એ ભાળે. નરસિંહ મહેતાને ત્યાં ભગવાન 252 કામ કે કરી ગયા, તેથી જુનાગઢ ખાલી હતો. અને જયારે એના પંગતમાં નાચગાર મૂક્યા, નાચમાં પછી છેલ્લે બોલાવ્યા, પંગતમાં જમવા બેહાડ્યા. અને પછી બધાને ઘરવાળા હતા ને એ બધાને હાથ ધોવડાવવા આવવાનું હતું. નરસિંહ મહેતાના ઘરના મેથી તો દેહ વિલે થઈ ગયા હતા કે ભગવાન આવ્યા એ રૂપ ધરીને. બીજું રૂપ રતનભાઈ નું રૂપ ધરીને આવ્યા. નરસિંહ મહેતા ઓળખી ગયા કે મારા નાથ આ બધું તે ક્યારે આ કર્યું બધું. ખરા દ્રષ્ટિ ને બોલ્યા બધાને રતનભાઈ દેખાતી હતી. અને મહેતાજી એમ કે છે તું આ ટીલડી ક્યારે છોડી આવ્યો? એને તો આખા શરીરના કપડાનું વર્ણન કર્યું. એને ભગવાન દેખાય. નરસિંહ મહેતાની કમાઈ હતી, ભાળે બીજા નો ભાળે. અને વળગ્યું હોય એ જ ભાળે કે આ ધોણે છે કોણ છો? તો ફલાણો, હું તો આ ભાઈ છો ને, એમ નો આ ગાંડા નો. એને વળગ્યું હોય એ ભાળે એલા કરે કે છે. હા એવું છે બાપા, કમાઈ તમારી હોય જેવી તમારી દ્રષ્ટિ કમાઈની હોય એવું તમે જોઈ શકો. કઈ ખુદ અવતાર લઈને આવે એને બધા અવતાર તરીકે જ ઓળખી જાય એવું લાગે છે? ન ઓળખે. તો રામને ઓળખી જાય. એ સમયની અંદર રામને ઓળખી ગયા, એનો બધાનો ઉગારો થઈ ગયેલો નતો, પણ દ્રષ્ટિ જેની હતી, જેવી જેની ભાવના હતી એવી રીતે ઓળખ્યા. એવું એનું સફળતા છે. એના નામ આવી ગયા, ઓળખી ગયા હતા. એના કૃષ્ણ અવતારમાં એમ, રામદેવજી અવતારમાં એમ, અને જે અવતાર ભગવાનના થયા એ બધા જેને ઓળખી ગયા એના નામ હારે જોડાઈ ગયા છે. તો લગ્નના લગ્ન બંધાવ્યા, મોકલ્યા પંડિત પૂર્ણાનંદ સદગુરુ સ્વરૂપે છે. સતને રસ્તે થઈને ચાલ્યા, આ તો એકાએક હસન. આ માર્ગ એકલાનો છે.
જન્મતા એકલા, જવાનું એકલા. જેવું આપણું કર્મ પ્રારબ્ધ હશે ત્યાં દાખલ થઈ જવાનું. એટલે જેવું નથી લાગતું સારું કર્મ કરીને સારો સુધારા, મા બાપ તો હારા મળે પેલું થી ગળ ઉતરીને ગાયું હોય, સારા સંસ્કારી ક્યાંક સંતો સજ્જન વ્યક્તિઓના આગમન હોય, છેલ્લે હરિગુણ ગવાતા હોય, જ્યાં ભક્તિ હોય ને કુદરત હારા કર્મ હારું બધું કઈક હોય તો એવી જગ્યાએ જન્મ માત પિતા મળે તો આમ છેલ્લે શિક્ષણ હાથે ન મળે. એ બધું કારણ એ છે. આપણે કહેતા બધું વાત હશે પણ અમારા પાડોશી બહુ ખરાબ છે. અમારા ઘરના બધા એવા છે. કોઈનો દોષ દેવાનો નથી. કર્મ સુધારો, આપણી રેણી સુધારો, વર્તન સુધારો, અને જેવું આપણું છે એવું આપને મળ્યું છે. એમાં હું હવે સુધરવું હોય તો સંત સાયામાં જઈને કાંઈક કૃપા પાત્ર બનો કે સુધારો થાય. બાકી ગમે ત્યારે જીવન સુધર્યા સિવાય, મન સુધર્યા સિવાય આમાં કુદરતના ઘરની અંદર કોઈનું હાલતું નથી. અહીંયા બધી લાગવે હાલે, ત્યાં કાંઈ હાલે એમ નથી. તમે મવાળો શિરાય પપ્પા, દિલના ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી હરીને ભજ્યા છે એના જરૂર કાંઈક જીવનની અંદર પલટા થાય છે. તો સુરતીનો લગ્નના લગ્ન બંધાવ્યા, મોકલ્યા પંડિત પૂર્ણાનંદ, સતને રસ્તે થઈને સાલ્યા એકાએક. માંડવડો રોટ્યો ગુરુએ મરમનો, અને સ્થિરતાના રૂપી દીધા હતા. એવો માંડવડો રોટ્યો એવો માંડવડો રોટ્યો રે ગુરુએ હીરતાના રોચા દે થાંભલે માયા રે મનસમ મળ્યા માનવ્યો હે પારે સુરતાના
વિવાને માસે લીધા હોય ગુરુના લક્ષણ જ્યાં સુધી આ માનવ દેહનો મર્મ ન સમજાય ત્યાં લગન ભક્તિનો ભેદ ક્યાંથી સમજાય? જ્યારે માનવતાનો મર્મ સમજાય ત્યારે ભક્તિનો ભેદ સમજાય. કારણ કે મનુષ્ય કેવળ ભક્તિ માટે, ભજન માટે મુક્તિનું સાધન છે. આ દેહ પહેલો એનો હેતુ ભજન છે, પહેલો હેતુ ભક્તિ છે. બાકી બીજું પછી જે કાર્ય છે એ પછીના કર્મ છે. પેલું મુખ્ય આનું મુક્તિ પ્રાપ્ત કરવી, ભક્તિ કરવી. ભક્તિ માટેનું જો સાધન હોય તો એક મનુષ્ય દેહ છે. સંતોએ કીધું, મુરદાસે પણ કીધું કે સપનામાં સુતા હરિજન જાગજો, તારો જન્મ પદાર્થ જાય. દેવું રે દુર્લભ મોટા દેવોને પૂરણ ભાગ્ય પમાય. ઈ એમ કે છે ભજન ભક્તિ કરવી છે, મનુષ્ય દેહ આવે તો ભજન થાય ને. મનુષ્ય દેહ ન હોય તો ભક્તિ કોઈ બીજી યોગીની મળતા નથી. એક મનુષ્ય દેહ. અત્યારે આપણે બેઠક છે તો માણસ સિવાય બીજા કોઈની બેઠક છે? ભલે ગીર ગા આવે, સિંહ રાષ્ટ્ર પ્રાણી છે, બીજા ઘણા છે, આવીને બે આવા દે. આવો આવો 10-20 જણા તમે આવો, જંગલમાંથી આવજો, ભજન ભાવ છે. મનુષ્યના ગાડલા ભલે તમારા બળદ હારા હોય તો ગાડલા એના માટે છે. એને ભલે તમે ઝૂલ નાખો એવું, પણ એને તમે કઈ ગાડલાનું પાથરણું ન પાથરે. મનુષ્ય જ એક પ્રાણી છે. ભક્તિ મનુષ્ય માટે છે. એક જ સાધન એવું છે. તો માંડોળો રોપ્યો ગુરુએ મરમનો, સ્થિરતાના રોપી દીધા થમ. સ્થિરતા એટલે સત્ય સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં, નામમાં. માયરા કર્યા મન સંતોષનું. આ માયરું મન અને સંતોષનું. સંતોષ છે પરમાત્માનું સ્વરૂપ છે. સંતોષ શબ્દ ઈશ્વરનો શબ્દ છે. કોઈ પણ કાર્યની પાછળ તમને સંતોષ થાય તો મજા આવે ને. સંતોષ ન થાય તો ગમે એટલું તમે લાખો રૂપિયાનું કામ કર્યું છે, ગમે એટલું બીજું કર્યું, અસંતોષ થયો, સંતોષ ન થયો તો આખું બધું ફેર બધાનું હોય, કાંઈ સંતોષ. જો સંતોષ સમજાણો તો બધું કાર્ય થઈ ગયું. નિવૃત્તિ પ્રવૃત્તિને પરખો, સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિને જાણી તમે સંતોષ વરને વરો તો કોઈ ભટકવાનું રહેતું નથી, કાર્ય અધૂરું રહે નહીં. મનુષ્ય દેહ એક સાધન જ કુદરતે એવું બનાવ્યું જેમાં કોઈ કળા બાકી રાખી. જેટલી કળા હતી કુદરતે મનુષ્ય દેહમાં ભરપૂર કરી છે. માયરા કર્યા રે મન સંતોષના, પહેર્યો અવિસળ સોડો ભંગ. હવે આ સુડલો કે ક્યારે નંદવામાં પણ નહીં. અવિસળ સોડો, જેમ મીરાએ કીધું, આણલા હવે ન વળીએ, ત્યાંથી પગલા પાસાનું ભરીએ. મારી પ્રીત પૂર્વની જાગી, મારા શીતળામાં સટકી લાગી. આપે અલગ અવિનાશી, હું તો સૌ તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, હું તો આનંદ સુખડા પામી. ગુણ અવગુણના ગાયા ગીત, મળ્યા માનવીઓ પાર. ગુણ અને અવગુણના ગુણ ગાયા એ તો ઠીક, પણ અવગુણ ક્યાંથી આવ્યા? કે જીવનની અંદર ગુણ ને અવગુણ બે જ છે. જો અવગુણ હોય તો ગુણ છે, અને અવગુણ હોય તો અવગુણ છે. ભગવાનને મહાપુરુષોએ ગુણાનો વાદો ગાયો છે, એ ગુણ જ ગાયા છે. પણ કોઈ કોઈ વાર જુઓ તો ક્યાંક અવગુણ પણ વદગાવામાં આવ્યા, છતાં એના અવગુણ ગુણના રૂપમાં ફેરવાય છે. તોય આપને વાલા લાગે. મહાપુરુષોએ કટક્ષ શબ્દ સમાજમાં હોત આપ્યા છે.
આપને છતાં ગમે છે ને? કે એવું કટકશે હોત ગમે ગા ગમે મોઢા જેના મોરી જોગા. કોને કીધું? માણસને જ કીધું. મોઢા જેના મોરી જોગા સોકડા એને નો સડે. હોય આથરના અધિકારી એને પ્લાન નો મંડાય. એ તો પશુને જ નથી કીધું ને, માણસને જ કીધું છે. અને એ માણસ જે સમજતો હોય એને ખબર પડે કે આ બધા આવે છે. બધા લાગુ પડતું હોય ને, કારણ કે એને તો કોઈ વ્યક્તિગત ક્યાં કીધું છે. એને તો ઘેરા ગામમાં જેને જેને પાઘડી ફીટ પડતી હોય એને પહેરી લીધી. પહેરી પાઘડી. ગુણ અવગુણના ગાયા ગીત ભળ્યા માનવી પાર. ખારે ગતિ ખોટા કર્મની લઈ ગયા નિંદક નરને નાર. જે ખોટા કર્મ રૂપી ખારે ગતિ એમાંથી એને અવગુણ સંતોમાંથી ગોત્યા એ લઈ ગયા. કારણ કે જે અમુક ભૂલ ગોતવા વાળા હોય ને એને એ કામ એનું ભૂલ જ ગોતવાય. અને ભૂલ ક્યાં પડે? આજે ભગવાન જેવા હતા એમાં ભૂલ ન ગોતી. રામચંદ્રજી એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. તો એની અંદર ભૂલ ગોતવા ગયા તો એના નગરમાં રહેવા વાળા ધોબીએ ગોતી ગયા. એના જ નગરમાં રહેવા વાળા ધોબી. અરે ધોબી ઈવડા એ જ ભૂલ ગોતે. ધોબી એટલે નિંદા કરવા. અયોધ્યા નગરીમાં નરનારી લડતા ધોબી બોલ્યો ધોતાળો રામે સીતાને પાછા રાખ્યા એવો નથી હું રાખું. તો જે નિંદક હતા એ ખોટી ખારીક રૂપી હતી લઈ ગયા. પણ કે તો પછી હાસા ભાવનું ને હાકર ને ઈ કોણ લઈ ગયું? એ સજન હતા એવડા ઈ ગુણ લઈ ગયા. એ અવગુણ લઈ ગયા. નિરાળા કરતી જાય. કારણ કે તમે વાવેતર કરો આપણે ખેતરમાં તો નીંદવાના દાડિયા કરવા પડે. પણ એ ધ્યાન રાખવું પડે. એ જો વાહવાંશીનો ખેડૂત હોય એ ધ્યાન રાખે. જોજે ભાઈ છોડવાનું જાળું છે, છોડવો નાનું હોય, છોડવાનું કઈ ન થવું જોઈએ. કે પણ એક બે છોડવા લઈ લો તો અરે તો તને જ આપવું. હળ જ લેવાનું. નિંદવામાં દાળિયા કરવા પડે છે. તો આ બધું નિંદામણ જ છે. તમને કોક કદાચ કાંક કે તમે એ વાવ એમ કે એ નિંદા નથી. પછી નકર ઘણા એમ થાય ભલે નિંદા કરે ના એ છે એવું કે છે એવું કે એ નિંદા નથી. પણ જે હોય નહીં ની જે નિર્મળ પુરુષની નિંદા કરે એ તો ક્યાંથી સુખી હોય. જે એનામાં કઈ હોય નહીં એને જે નિંદક બનાવે એ મોટી નિંદા છે. એ નિંદા બને ત્યાં લગન સંભળાય પણ નહીં. એ નિંદા દોષિત બનાવે છે. આપણા સંતોએ કીધું ખૂંદી ખમે માતા ધરણી વાડી ખમે વનરાજ કઠણ વસન સાધુડા ખમે નીર શાયર માં ગુરુ સમોની શિલ્કો સૂરજ સમોની આપ, સૂરજ સમોની સાંદલો ધરણી સમોની આપ, નિંદા સમોની કોઈ પાપ. બને ત્યાં લગન એ નહીં કરવું જોઈએ. કોઈની નિંદા હું કામ શું મળે. અમુક ને નિંદા થતી હોય ને એટલી મજા આવતી સાંભળે ને શું કીધું એથી વધારે મોટું ભેગું કરે ક્યાંક હજી મોટું એઠું લે પૂરું લે. એટલો બધો રસ એમાં આપણું કઈ વળે હોવાનું થાય. એટલે ખોટી ખારીક રૂપી જે કર્મ હતી લઈ ગયા નિંદક નરને નાર. અને જે સજનતા વાળા હતા એને શું લીધું? સજન રે પુરુષો એ સારા નીતિ ખોદે ધોવેલા વાણી રે નિર્મળ બોલે જે સેવા સુખ્યા નહીં ખેલડા
સ્વયંવર સદગુરુજીના દેશમાં રે. જાન રે ગુમાવે આલો જાન મારે. કોઈ જેને આપો ખોયાની આસ એવું તો એવું હૃદય એવા વળાવ્યા લેજો ને સંગાત સ્વયંવર સદગુરુજીના દેશમાં દેશમાં. સજન પુરુષોએ સારા ભાવની લીધી ખૂબે ધોબે લાણ. જે હારા સજનતા વાળા આદાય અને ગુણ રૂપી ખૂબે ખૂબે એટલે ખૂબ કમાઈ કરી ખૂબ આનંદ પામ્યો એમાંથી. કારણ કે ગુણ ગરી બને તો હસા હોતી. સજન પુરુષોએ સારા ભાવની લીધી ખૂબે ધોબે લાણ. વાણી નિર્મળ બોલે વેખરી જે સેવા સુક્યાની લગાર. એની વાણી નિર્મળ છે. નિર્મળ એટલે શુદ્ધ વાણી, સંત વાણી, સેવા વાણી. વાણી એક સેવા છે મોટી. તમને કોઈ પૂછે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, તો જેમ છે એમ તમે કયો એટલે મોટી સેવા છે. પણ ઘણા એમ કે ભગો જાય ન લાગે લાગે એવું સડાઈને ગીંજરાન માર્ગે એને ખબર પડે મારા હાલી જ નીકળ્યા નથી. એ વાણી છે. પણ જે નિર્મળ વાણી છે એ શુદ્ધ વાણી, એ સંત વાણી કહેવાય છે. વાણી નિર્મળ બોલે વેખરી સેવા સુખ્યાની લગાર. તમે ઘરની અંદર તમે વાણી જો શુદ્ધ હોય તો અમુક જો બોલે કાજ આપણે નથી કે તમે બોલતા ન હોય ખારું કે પણ હું વાંધો તમારી વાણી જેવી છે ને કુવાડા કાકા જેવી છે. કેટલી એવું થતું હોય થોડું પણ જાણે એનું ન ઓલું થતું હોય તો દાટ ધારો વડો જેવો હોય ને. વાણી નિર્મળ એટલે ભલે તમે ઘણા એવું કે અમે હાસું કહેવું ને એટલે તમને નથી સારું લાગતું, તો હાસું એ ગોળ એ ગેલો લાગે પણ આમાં કઈક છે ભેળ છે. કઈક અહમ ભળી ગયેલું છે, કઈક બીજું ભળેલું છે. વાણીમાં કઈક ભેળ છે. બાકી નિર્મળ વાણી છે એ શુદ્ધ વાણી છે. આપણી એ કહેવત છે પાણી અને વાણી શુદ્ધ રાખો. તમારું પાણીયારું હોય ને એ શુદ્ધ હોય ને તો ઘર ઓળખાય. પાણીયારું ભોગરું હોય પાણી ન આવે. તમે બીજું કઈ ન સારું કરો કઈ નહીં, પણ કે તમારા ગોળા આંખે થોડું કામ શુદ્ધ રાખવું. આ બધી આપણી એક કહેવત છે. ઝાપા ઉપરથી ઘર ઓળખાઈ જાય. ઝાપો ભોગરો હોય તો ખબર પડી જતી કે આ ઘરની રોટી આવી જ હોય. આ બધા આંગણા ઉપરથી ઓળખાય. એમ તમારી વાણી ઉપરથી તમારું જીવન ઓળખાય. જો તમારી વાણી નિર્મળ હોય, શુદ્ધ હોય, સત્ય હોય તો તમારું જીવન ઓળખાય. આનું આ રીતનું જ જીવન હોય. માણસ બોલે તેને જ ઓળખે ને. પેલા જૂના જમાના મામા મળતા, રામ ભાઈ રામ આપણો રિવાજ હતો. હમી હમી બીડી આપે એટલે કઈ વાત નહીં કરું, કયું ગામ કયું નામ એમાંથી ઓળખાણ વાણી ઉપરથી ખબર પડતી. માણે ઓળખાણ થતી એટલે બોલે તેને જ ઓળખાણ. સેવા સુક્યાની લગાર. જાન ગુમાવે એ હાલો જાનમાં. જેને જાન ગુમાવવાની ઈચ્છા હોય આ ઈશ્વરની જાનમાં સમેલ થઈ શકે. જાન ગુમાવી એટલે આપણો આ દેહ ભાવ છે ને એ દેહાધ્યાસ મટાડવાનો જેનો ભાવ છે ને એ ઈશ્વરના જાનની અંદર સમેલ થઈ શકે. ને ગુણગાન તો હરિના જ ગવાય, પોતાના ન ગવાય. ઘણા પોતાનું નામ આવવું જોઈએ. જો બ્રહ્મ જ્ઞાની
ગુરુના બાળક જે બ્રહ્મ જ્ઞાની છે તો ગુણ તો ગોવિંદના ગવાય. ગુરુના જ ગુણ ગવાય, ભગવાનના જ ગવાય. ગુણ તો જેના ગવાતા હોય એના જ ગવાય ને. પણ ઘણા પૈસા તો નથી આપતા કે આપણું નામ આવી જવું જોઈએ. એ નામ આવી જાય. બોલો કે હું 2-3 નામ ઠપ કરું, જેટલા પૈસા આપી એટલા નામ હાલ ને. પણ એટલી ઘડી જ હોય એમાં એનું શું ગયું? એ કઈ એના પૂરતું નામ રહ્યું કે જગ જાહેરમાં તો. અને કદાચ આવે તો કેવું નામ આવે? તુકારામાં આવે, ઉદનિકમાં ન આવે. આ કોનું નામ છે? લખ્યું ફલાણો ફલાણો છે. હાવ રૂખડિયા થઈ ગયા સંતો મહાપુરુષો તો એની સંધેવું થાય વગર પૈસે. ઘેર ઘેર જેના નગારા વાગે છે, ઘેર ઘેર જેના પ્રાર્થના થાય, ઘેર ઘેર એની માનતાઓ મનાય છે કે હે આપા ગીગા, હે દેવદાસ મહારાજ, હે જલારામ બાપા, ભલું કરજો. કેમ? કમાય છે ને. તો જાન ગુમાવે ઈ હાલો જાનમાં, જેને હોય આપું ખોયાની આજ. ભક્તિ છે, ભજન છે, એ મટી જવાની વસ્તુ છે, બનવાની વસ્તુ નથી. જ્યારે આ મનનું મમત્વ મટે, દેહાધ્યાસ ગળે, તો માલપા હરિરૂપ તો છે. તું હરિ છો, હરિથી જુદો પડી ગયો એટલે જીવ થયો છે. પણ એ ગમતું નથી. આનાદિથી હરિ છે ને એનું હોય. ઘણા એમ ન કહેતા કે આ નામ તો બહુ જૂનું થઈ ગયું હોય. આપણે દેહ હવે આ બધા નામ નથી બદલ્યા છો ને, કે આવા શું નામ? હવે નામ કેવા કેવા નીકળ્યા છે, તો ગતિ થઈ જાય. કાંઈ નહીં કે આવડું આ નામ, એ નામ તો હવે જૂનું થઈ ગયું. તો સતયુગમાં દેહ હતો, ત્રેતાયુગમાં દેહ હતો, આપણા ગઢા વડવાઓનો દેહ હતો, આપણા દેહમાં કઈ ફેરફાર છે? હવે તાર જૂનો નથી થઈ ગયો. હવે કઈ ઘાટ ફેરવવો જોઈએ, ન થાય. પણ હવે મનના મમત્વના વ્યક્તમાં આમ કરું સુખ થઈ જાય, આમ કરું સુખ થઈ જાય, આમ કર્યું તો મેળ આવી જાય. ક્યાંય મેળ મળે એમ નથી. હરિના નામમાં સેટિંગ થાય તો થાય, બાકી ક્યાંય ત્રણ કાળમાં મનને સુખ મળે એવું નથી. કોઈ સદગુરુ સંત મળે આત્મલક્ષી, અને જો નામની હારે આત્માની હારે જો યોગ કરે ને એમાં જોડાય તો સુખ છે. આ વાતોનું તો આમ જોવો તો ઉગારામ દાદા કહે છે, જ્યાં જ્યાં કલ્પ્યું ત્યાં એ મનુષ્યના ઠેરાવ છે. નામના ગુરુ ભદીલે ભવપાર બેડલી થાશે, એક અલંગી નામ નિત્ય ગુણ ગાશે, એનો થાશે બેડો પાર. બાકી જે ઠેરાવ છે એ તો મનુષ્યતાના છે. એ તો એનું કલ્પેલું નામ છે. અને બાવળ કહેવાય, અને ગાડલું કહેવાય, અને પૃથ્વી કહેવાય, અને આકાશ કહેવાય. એ બધું માણસના ઠેરાવ છે. આ સૂર્ય કહેવાય, ચંદ્ર કહેવાય, અને લીમડો કહેવાય, બાવળ કહેવાય. આ દેહની મલપા અથોક નામ બધા માણસના કલ્પેલા છે. હરિનામ છે તો અનામ આપો હાથ ગાજે છે. કોઈનું નામ નથી, તો પોતે પોતાની અંદર સ્થિર છે. જે ઠેરાવ છે એ મનુષ્યના નામ તો ઠેરાવથી બહાર જે સંતો ઉપાસે, મહાપુરુષો જેના ઉપાસક છે. એટલે જાન ગુમાવે હાલો જાનમાં, હોય જેને આપું ખોયાની આજ. હું તો એવું જેને હૃદય ને એવા વળાવ્યાને દેજો સખા. મારા તારાનો ભેદ નથી. પેલા જૂના જમાનામાં જાન લૂંટાતી હતી, વળાવ્યા 2-3 હારા રાખવા પડતા. કે ભાઈ એને જાનમાં લેવા દો. કેમ? એ જોઈએ. આ તો જોખમ વાળું છે વસ્તુ. પેલા સમય એવો હતો તો વળાવ્યા રાખવા પડતા હતા. એમ ભક્તિ માર્ગની અંદર વળાવ્યા જોઈ છે. કાંઈક એવું નાનું મોટું આવરણ આવે, ધીરજ જોઈએ, કાંઈક ખમી ખાતા શીખવી. પણ આપણે જરાક થાય કે આંટીએ ચડવી, લગભગ કાંઈક નડતું હોય. તને કેમ લાગે છે? મને કેદું નું લાગે, પણ તમે માનો નહીં. તમે તમારા દાણા જોઈ લીધા. અરે બાબા, થોડું ઘણું આવે તો ભક્તિમાં લગભગ કાંઈક ફેર પડો, નગર આવું થાય ને. જો હાસા હોય ને તમે આમ બધું હોય તેમાં બહુ ન થવું જોઈએ. અને નબળું મન, નબળો માલ ઢોર થાય ને તો કાગડા કરકા સોલે. જોજો રોટકું ઢોર કાગડા કરકા ઉપર ન બેવા દે, પૂછડું મારે એ ન બેવા દે. અને ઓલું જાય જ નહીં, નાનો જવાય. નબળું હોય એટલે મને ઠોલે.
મન નબળું પડે અને ઈ ક્યારે પડે કે જ્યારે આપણે આવરણમાં ઘેરાવી ત્યારે ભજન સારું હોય ત્યારે લગન તો ભગવાનની દયા જ થતી હોય. અમારા ગુરુ મહારાજની બહુ દયા કે હવે નરહુ આવે એમાં ગુરુ દયા માનવી જોઈએ. હારામાં દયા હોય તો આપણે જયારે નરહુ આવે તો પછી એ કોણ લાવે છે? ગુરુ એ મોકલ્યું છે નહીં, કર્મ. એ કરતા સુખ રહેવાય. બહુ દયા ન કરાય. એ વસ્તુ તમારી ગુપ્ત છે. પછી કારણ કે એવું જયારે વળું નીકળ્યું હોય થોડું જાજુ જયારે ગાયું તે એમ થઈ તો સાનમાના થઈ બોલ્યા ભોંકા મારશે. હવે દયા ક્યાં ગઈ? સમજણ છે બધી. સંતો તમે જોયે ને જીવનમાં મોટા શબ્દ નહીં થવા દેતા. ગમે એવી વેઠ વેઠી ગયા છતાં એના જીવનની અંદર જોવો તો એની શબ્દની મોઢે એની રેખા ન પલટે. કેમ કે અંદરથી નક્કી કે આ બધું જે મારા નાકનો ખેલ છે અને એ કરે એ ભલું જ કરે. એ એને સમજવાનું આવે, બીજાને સમજાવવાનું કેમ? થોડું જાજુ આવે તો મોટો ઉફાળો ચડે પછી આવે તે કે હવે કુદરતની બંદગી કરવી, ભક્તિ કરવી તો નિષ્કામ ભાવથી કરવા, જેથી કરીને તમારો ભાવ પલટે નહીં. અને જરૂર એની માલપા શાંતિ સુખ રહેલો છે. એમાં બે મત નથી. સંતોના પગલે હાલો, થોડું જાજુ આવે તો સહન કરવી. હરા નરહુ આવે, તડકો હોય, ઋતુ બદલે છે, તડકો ટાટ જીવનમાં આવે તે બધું સુખ થોડું છે જીવનમાં. એવું નથી. આ તો કર્મભૂમિ છે, બધાને લાગુ પડે. જંગલ હળગ્યું હોય ને એમાં નકરા લાકડા ખડ નો હળગે, બીજું કેટલું હળગે. અરે બાપા રે. આ તો જગતની માલિપા છે. ત્રિવેદીની જ્વાળા બધાને પણ એમાં એટલે સંતોએ કીધું ભક્તિ કાયમની નથી. ભક્તિમાં કાંઈ નૂર હોવું જોઈએ. ભક્તિ સુરાની છે. તો એ જાન કઈ તરફ જાય છે કે આ કઈ તરફના વલામણા, કઈ તરફના વેગ? તો આ મૂળ ઘર તરફ, મૂળ ભજન તરફ. અને ભક્તિનો માર્ગ છે અંતરદ્રષ્ટિનો, પગ વિનાનું હાલવાનું છે, આંખ વિનાનું જોવાનું છે, કાન વિનાનું સાંભળવાનું છે, હાથ વિનાની ક્રિયા છે. એટલે માર્ગ આપણું આ અગમ માર્ગ એમ કીધો છે, અગમ ભેદ એમ છે. આ બાદ તો હવે આપણે રૂઢી રિવાજ એમાં ક્યાં ગુરુની જરૂર છે? તમને સાંભળો કરવો એમાં ગુરુની જરૂર છે? માળા ફેરવી એમાં ગુરુની જરૂર છે? નામ લેવા એમાં ગુરુની જરૂર છે? પૂજા કરવી એ તો તમને રૂઢિ રિવાજ પ્રમાણે બધું કરી શકો. પણ જ્યાં મન બુદ્ધિને ગમ ન પડે, જ્યાં દેહ થાકી જાય, વાણી વિરામી જાય, મનની કોઈ સ્થિતિ ન આવે, બુદ્ધિ બહાર, તઈ ક્યાં જવું? ત્યાં પછી ગુરુની જરૂર પડે છે. તો એ ક્રિયા કઈ છે? અરધરે ઉધરવાના ઘાટ સૂક્ષ્મણાએ ખોલ્યા રે કપાટ, એ સમુદ્ર રે લગનીથી સડી રે પુરુષ પત્ની ખેલે સપાન, સ્વયં ગુરુ વિના
રે કરીને રમે પાછા દેના પડે રે ભગવાન રે હારું તો પિયુની વાસી જીતું તો ભેળા રાખું કરતા અરદ ઉધર્વના ઘાટમાં એટલે શ્વાસ ને ઉશ્વાસ છે. ભક્તિ અંતરદ્રષ્ટિની છે. જ્યાંથી મનનું પ્રાગટ્ય થયું છે ઈ ઘેરે મન જાય તો મન એમાં એકરૂપ થાય, એમાં મળે છે. બાકી મન ક્યાંય હમાય એમ નથી.